ગુનાનો જે રેશિયો વધતો હોય છે પણ એને પણ ખૂબ કંટ્રોલમાં લાવવાનું પણ પોલીસ ખૂબ સારું કામ કરતી હોય છે. તમે છેલ્લા 3 વર્ષના કે 5 વર્ષના જો આંકડા જો તો સ્વાભાવિક રીતે ક્રાઇમ ઘટ્યો છે. કે માનસિકતા જે લોકોની એવી હોય છે કે એ લોકો ક્રાઇમ કરી બેસે છે. ક્યાંક ને ક્યાંક એને ઇમોશનલ હર્ટ છે, ફાઇનાન્શિયલ હર્ટ છે અને ઇમ્પલ્સને કંટ્રોલ નથી કર્યું અને ક્રાઇમ થઈ ગયું છે. ત્યારે એણે એવું કીધું હતું કે ક્રાઇમ પેટ્રોલ જોઈને મેં આ આખી જે મારી મોડસ ઓપરેન્ડી છે એ મેં બનાવી દીધી. એ સવાલ છે કે પોલીસ માટે અત્યારના સમયમાં સૌથી મોટી ચેલેન્જ શું છે? આપણે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદની સૌથી મોટી હેડેક જો તમે કોઈ કહેતા હો તો એ ટ્રાફિકની સમસ્યા છે. બીજું જે છે અમારા માટે ચેલેન્જિંગ ટાસ્ક જે છે એ સાયબરનો ટાસ્ક છે. તમને જેટલો ખાખી વર્દી ઉપર ગર્વ છે એટલું નાઝ અમને પણ છે ખાખી થેન્ક યુ વર્દી મેમ, ઉપર. થેન્ક યુ. નમસ્કાર, જીએસટીવીના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે ને હું છું હિના. આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં ક્રાઇમનો રેશિયો ખૂબ વધી રહ્યો છે પણ તેને ડામવા માટે ખાખી વર્દી પણ સજ્જ છે. બળાત્કાર હોય કે પછી મર્ડર હોય કે પછી સાયબર ક્રાઇમ હોય, તેને ડામવા માટે પણ ખાખી વર્દી દિવસ રાત સજ્જ રહે છે. આજે આવા જ કેટલાક કિસ્સાઓની આપણે વાત કરીશું ને આપણી સાથે જોડાયા છે અમદાવાદ ઝોન 2ના ડીસીપી ભરતભાઈ રાઠોડ. સર, આપનું સ્વાગત છે અમારા થેન્ક યુ મેમ, પોડકાસ્ટમાં. થેન્ક યુ. સૌથી પહેલા તો ક્રાઇમની વાત પછી કરીશું, પરંતુ ગુનેગારોને દંડાવાળી કરવાની આ જર્ની જે તમારી છે ને એની શરૂઆત ક્યાંથી થઈ? મેમ, મારું જે એજ્યુકેશન બેકગ્રાઉન્ડ છે એ હું મૂળ એન્જિનિયરિંગ મેં કરેલું છે, એમાં માસ્ટર્સ કરેલું છે. હું મૂળ અમદાવાદનો જ રહેવાસી અને મારું જે પ્રાથમિક શિક્ષણ છે એ એલિસ બ્રિજ મ્યુનિસિપલ શાળા નંબર 2માં થયેલું છે. ત્યાંથી હું નવચેતન સ્કૂલમાં ભણ્યો. પછી ડીડીઆઈટીમાં મેં કેમિકલ એન્જિનિયરિંગ સાથે માસ્ટર્સ ડિગ્રી કરી અને એ કર્યા પછી ક્યાંક મારે પીએચડી વર્કમાં એન્ટ્રી લેવાની હતી અને એ વખતે 5 વર્ષ મને એવું લાગ્યું કે હું 5 વર્ષ આ જ એક ફિલ્ડની અંદર કામ કરું, રોકાવ, અને ત્યાં જ એક એવું બ્રેકડાઉન એવું આવ્યું કે મારે સરકારી નોકરી કરવી છે. અચ્છા. એવી એક ભાવના પેદા થઈ અને પછી મેં તૈયારી શરૂ કરી અને એ તૈયારીના ભાગરૂપે હું 2011માં જીપીએસસી પરીક્ષા પાસ કરી અને ડીવાયએસપી તરીકે નિમણૂક લીધી અને મેં મારી પોલીસની જર્ની સ્ટાર્ટ કરી. પણ કોઈ એવો વિચાર આવ્યો હશે ને કે ના, મારે ખાખી વર્દી, સરકારી નોકરી તો બરાબર છે પણ ખાખી વર્દી જ પહેરવી છે ને ભારત માટે, લોકો માટે આ સેવા પૂરી પાડવી છે અને ગુનેગારોને ડામવા છે મારે? હા, એટલે એ જે 2004ની આજુબાજુ જ્યારે મારી માસ્ટર્સ ડિગ્રી પૂરી થઈ અને ક્યાંક એવું ટર્મનો લાઈફમાં એવું કંઈક ચેન્જ આવ્યા કે જેથી કરીને મને એવું ફીલ થયું કે હવે મારે ગવર્મેન્ટ સર્વિસ અને એ પણ એવી સર્વિસ કે જેમાં યુનિફોર્મ પહેરવાનો મોકો મળે. કારણ કે એ નાનપણથી જ ક્યાંક મનમાં એવું હોય કે આપણે યુનિફોર્મ પહેરીએ, કાં તો એ આર્મીમાં હોય કાં તો એ પોલીસમાં હોય, અને એ યુનિફોર્મ પહેરીને પછી સેવા કરવાની જે ભાવના આપણી અંદરની જે હોય, નો ડાઉટ જોબ સિક્યુરિટી આપણો ફર્સ્ટ પ્રાયોરિટી હોય અને એની સાથે સેવાવાળો કોશન્ટ જો એડ થઈ જાય તો એ સ્વાભાવિક છે કે યુનિફોર્મ સર્વિસ બેસ્ટ સર્વિસ છે એના બિલકુલ. માટે. તમને જેટલો ખાખી વર્દી ઉપર ગર્વ છે એટલું નાઝ અમને પણ છે ખાખી Thank you, વર્દી ma'am. ઉપર. Thank you. અને ખૂબ સરસ પોલીસ, કારણ કે બધી જ જગ્યાએ સારી રીતે આટલી બધા ક્રાઉડને પણ લોકો મેનેજ કરતા હોય છે. ગુનાનો જે રેશિયો વધતો હોય છે પણ એને પણ ખૂબ કંટ્રોલમાં લાવવાનું પણ પોલીસ ખૂબ સારું કામ કરતી હોય છે. મેમ, હવે જી, અહીંયા આપને એટલે રોક્યા કે આપે આપના ઇન્ટ્રોડક્શનમાં એવું કીધું કે ક્રાઇમ વધી રહ્યો છે. એને અમે ડિફાઇન એવી રીતના કરીએ કે જો તમે છેલ્લા 3 વર્ષના કે 5 વર્ષના જો આંકડા જોવો તો સ્વાભાવિક રીતે ક્રાઇમ ઘટ્યો છે. અચ્છા. પણ આજે જે સોશિયલ મીડિયા અને જે ન્યૂઝ ચેનલ્સની રીચ છે લોકો સુધી, તો સ્વાભાવિક છે કે એનું રિપ્રેઝન્ટેશન્સ વધ્યું છે. એટલે અમે એવું કહીએ કે પહેલા એવું હતું કે સિનિયર અધિકારીઓ માત્ર મર્ડર અથવા લૂંટ જેવા કેસ હોય તો એ વિઝિટ કરવા જતા, પણ
આપે ઘણા ટાઈમથી જોયું હશે કે ગમે એવો નાનો બનાવ હોય જ્યાં પબ્લિકને અસર થતી હોય એવા દરેક બનાવની અંદર સિનિયર અધિકારીઓ પણ વિઝિટ કરે છે બિલકુલ. અને એ જે ઇસ્યુ છે એનું ત્યાં ને ત્યાં જ એને સોર્ટ ઇટ આઉટ કરવાનો પ્રયત્ન કરે છે એટલે ક્રાઇમ વધ્યો છે એવું કદાચ હું આપની સાથે ડિસએગ્રી કરીશ. ઓકે. જનરલી અત્યારે આપણે જોઈએ તો કયા પ્રકારના કેસીસ સૌથી વધારે જોવા મળતા હોય છે? આપણે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદની સૌથી મોટી હેડેક જો તમે કોઈ કહેતા હોવ તો એ ટ્રાફિકની સમસ્યા છે. બીજું જે છે અમારા માટે ચેલેન્જિંગ ટાસ્ક જે છે એ સાયબરનો ટાસ્ક છે અને થર્ડ જે રૂટીન પ્રકારના જે બોડી ઓફેન્સીસ અને પ્રોપર્ટી ઓફેન્સીસ છે એ અમારું મેઇન ચેલેન્જીસ હોય છે. પ્રોપર્ટી ઓફેન્સ અમદાવાદના પેરીફેરી વાળા વિસ્તારો જે છે એટલે કે જ્યાં સીસીટીવી કવરેજ કદાચ હજી સુધી આપણે બહુ જ સારું કામ કર્યું છે સીસીટીવીમાં. મારા આવ્યા પછી અમારા ઝોન 2માં જ અમે 3000થી વધારે પબ્લિક અને પ્રાઇવેટની ભાગીદારી કરીને કેમેરાનું ઇન્સ્ટોલેશન્સ કરાવ્યું છે. અમદાવાદ શહેરની અંદર 7000થી વધારે છેલ્લા 3-1 મહિનામાં જ એટલા કેમેરાનું ઇન્સ્ટોલમેન્ટ કર્યું છે અને એ કેમેરાનું એક આખું એ નેટવર્ક જ્યાં ક્યાંક એવું હોય કે જે જગ્યાએ બાકી રહી જતું હોય તો એવી જગ્યાઓમાં પ્રોપર્ટી ઓફેન્સીસ થોડા અમારા માટે એક ચેલેન્જનું ટાસ્ક છે. બોડી ઓફેન્સ તો સ્વાભાવિક રીતે કે જ્યાં છે જ, પણ એમાં બે વસ્તુ છે. એક ઇમ્પલ્સિવ ક્રાઇમ કે જેમાં બે માણસ વાત કરી રહ્યા છે, ફ્રેન્ડ્સ છે, કંઈક લડાઈ ઝઘડો થયો અને ઓન ધ સ્પોટ એને કંઈક ક્રાઇમ કર્યો, એવો એક ક્રાઇમ છે. અને બીજો એવો ક્રાઇમ છે કે જે સિન્ડિકેટ ક્રાઇમ છે. અચ્છા. હું અહીંયા જે મારી ડેઝિગ્નેશન છે અને ગુજરાત પોલીસ વતી હું એટલું તો સ્પષ્ટપણે કહી શકું કે સિન્ડિકેટ વાળો ક્રાઇમ નથી આપણે ત્યાં. અચ્છા. અને જે કાંઈ ક્રાઇમ છે કે જે ઇમ્પલ્સિવ ક્રાઇમ છે એ ક્રાઇમ છે અને એ સ્વાભાવિક છે કે એની સામે આપણે પોલીસ એના કાયદેસરના પગલાં ઇમિડિયેટ ધોરણે લઈ રહી છે. સર, અત્યાર સુધીમાં તમારી પોસ્ટિંગ ક્યાં ક્યાં રહી છે? મેં 4 સિટીની અંદર મારી પોસ્ટિંગ થઈ ચૂકી છે. સુરતથી મેં જર્ની શરૂ કરી હતી, ત્યાંથી રાજકોટ, વડોદરા અને હાલ અમદાવાદ છું. વચ્ચે ભરૂચ, ડાંગ અને ગુજરાત રાજ્યના ઇન્ટેલિજન્સ બ્યુરોમાં, સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં મેં DCI સિક્યુરિટી તરીકે પણ જોબ કરી છે. અચ્છા. તમે આટલી જગ્યાએ તમારું પોસ્ટિંગ રહ્યું છે તો કયા કયા કેસ તમે સોલ્વ કર્યા છે? એમાં જે સૌથી વધારે ચર્ચાસ્પદ તમને લાગ્યા હોય, જે જાણકાર હોય એવા કેસની આપણે ચર્ચા કરીએ. ઘણા બધા કેસીસ, ઘણા બધા મર્ડર્સ જે છે કે મર્ડર હંમેશા સેન્સેશનલ ક્યાંક એવું હોય. એક જ્યારે હું પ્રોબેશનમાં હતો ત્યારની જ એક મર્ડર હતું કે જેમાં બોડીના 13 કે 14 પાર્ટ કર્યા હતા મર્ડર કરનારે. એ કેસ એવો હતો કે ત્યારે હું પ્રોબેશનમાં જ હતો અને લર્નિંગ ફેઝ સ્ટાર્ટ હતો. એમાં કેસ એવી રીતના હતો કે ધારો કે 6 મહિના પહેલા આપ કોઈ જગ્યાએ જોબ કરો છો અને એ જ જોબમાં 6 મહિના પહેલા આપને કોઈ ઓળખે છે, પછી ક્યાંક એવી જગ્યાએ તમે મળી જાઓ છો અને હાય હેલો કરો છો. એટલે એમાં જે ભોગ બનનાર હતો એની સાથે કામ કરનારો એક વ્યક્તિ અગાઉ એક કંપનીમાં બંને સાથે કામ કરતા હતા, પછી ક્યાંક રસ્તામાં મળી ગયા. એ રસ્તામાં મળ્યા અને એ મળતી વખતે વાતમાં એણે એવું કીધું કે મારા ફાધરે ક્યાંક જમીન વેચી છે અને પૈસા આવ્યા છે. અને પેલાના મગજમાં એવો કંઈક પ્લાન બન્યો કે જેમાં એ પૈસા કેવી રીતના લેવા એને માટે એણે એક આખો એક પ્લાન બનાવ્યો અને એણે બોલતા જ એવું કીધું કે તું મને 2-3 દિવસ પછી મળ. ઇન્વેસ્ટિગેશનમાં આપને ખ્યાલ છે કે મોબાઈલનો કેટલો ક્રુશિયલ રોલ હોય છે, પણ આમાં ક્યાંય મોબાઈલની આપલે નથી. અચ્છા. પેલાની પાસે આનો મોબાઈલ નથી, આની પાસે આનો મોબાઈલ નથી. 2-3 દિવસ પછી સીધો પોલીસ સ્ટેશનમાં એવો કોલ આવે છે કે આપનો એટલે જે અક્યુઝ છે એણે પેલા વ્યક્તિને કિડનેપ કરી લીધો. કિડનેપ કર્યા પછી એણે એના પેલાના જ મોબાઈલથી એના ફાધરને કોલ કરીને કહે છે કે તમારા દીકરાને મેં કિડનેપ કરેલો છે અને જો તમારા દીકરાને જોઈતો હોય તો 15 લાખ રૂપિયા તમે મને આપી દો. પણ એને ડર સાથે એ પણ લાગ્યો કે આ તો મને ઓળખે છે જેને કિડનેપ કર્યો છે. જો એને પાછો છોડી મૂકે તો એ તો ઓળખી જ જાય કે આ કોણ હતું. એટલે એણે જેને કિડનેપ કર્યો હતો એની બોડીના
ઓછામાં ઓછા 14 જેટલા ટુકડા કર્યા. કટરથી એણે, જે ટાઇલ્સ કાપવાનું કટર છે, એ કટરથી એણે કાપી અને દરેક ટુકડો અલગ અલગ જગ્યાએ એણે ડિસ્પોઝ કર્યો. પોલીસને જ્યારે એના ફાધરને આવો કિડનેપિંગનો, રેન્સમનો કોલ આવ્યો એટલે એણે પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે તાત્કાલિક ધોરણે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું, પણ મોબાઈલનું લોકેશન દર અડધો કલાકે એ ચેન્જ કરે. એ ચેન્જ કરતો રહેતો હતો. એણે આ બધું એ પ્લાનમાં જ હતું એમ. પછી સમહાવ એણે એક નાની મિસ્ટેક કરી અને એ મિસ્ટેકના કારણે પોલીસે એને અરેસ્ટ કરી લીધો. ત્યારે પહેલી વખત એને એવું પૂછ્યું કે કેવી રીતના આ તે બધું પ્લાન કર્યું અને સોર્સ શું હતો. ત્યારે એણે એવું કીધું હતું કે ક્રાઇમ પેટ્રોલ જોઈને મેં આ આખી જે મારી મોડસ ઓપરેન્ડી છે એ મેં બનાવી હતી. એટલે એક આ કેસ મેમ હતો. બીજો એક કેસ રાજકોટનો હતો કે જેમાં 3 વર્ષની દીકરીનું રેપ વિથ મર્ડર થયું છે. અને એ 3 વર્ષની હતી. 3 વર્ષની દીકરીને, એટલે જે અક્યુઝ છે એણે આગલા દિવસે એક વૃદ્ધાનું મર્ડર કર્યું હતું. પછી રાતે સૂઈ રહ્યો, બીજા દિવસે ઉઠી અને એ જ્યારે રસ્તામાં જતો હતો ત્યારે ત્યાં કામ કરનાર મજૂરની દીકરી રોડ ઉપર રમતી હતી અને દીકરી થોડી સ્માઇલ કરવાવાળા ફેસની હતી. એમ એનું ફેસ છે એકદમ સ્માઇલી ફેસ હતો. એટલે પેલા એને ઊંચકી અને એના મગજમાં પછી વિકાર આવ્યો અને ત્યાંથી એ એક અવારું જગ્યાએ લઈ અને એનો રેપ કર્યો. અમને એ શોધતા ઓછામાં ઓછા 6 દિવસ જેવું થયું હતું. અચ્છા. ત્યાં તમને, એટલે અમારી પોલીસની સ્ટ્રેન્થની વાત કરું કે એ દિવસે અમને એક એવી હિન્ટ મળી કે કાનુડો લખેલી રિક્ષા માં એક દીકરીને લઈને કોઈ માણસ બેઠો છે. આવું અમે સીસીટીવીમાં જોયું. બીજા દિવસે એ વિસ્તારની તમામ કાનુડો લખેલી રિક્ષાઓ મારી સામે અમે હાજર કરી દીધી. બરાબર. અને એ ઇન્વેસ્ટિગેશનમાં પછી જે રિક્ષા ઓનર હતો એને 50 કિલોમીટર દૂર હતો, ત્યાંથી અમે એને શોધીને લાવ્યા. એણે આઈડેન્ટિફાઈ કર્યું કે હા, આ માણસ અહીંયા બેઠો હતો. અને પછી એ આખો ઇન્વેસ્ટિગેશન પૂરું થયું. લાંબુ જર્ની છે ઇન્વેસ્ટિગેશનની, પણ એનું શોર્ટમાં કહી દઉં કે રાજકોટની સેશન્સ કોર્ટના ઇતિહાસમાં 40 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ફાંસીની સજા થઈ હતી. અને આ જ આરોપીને ફાંસીની સજા થઈ છે. અને એ 40 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બની હતી કે ફાંસીની સજા આપવામાં આવી. અને એના લકીલી અમે આઈઓ, હું પોતે હતો અને એની સાથે મારી થોરાડા પોલીસ સ્ટેશનની આખી ટીમ હતી. સર, આના પાછળ શું લાગે છે, જે ગુનો કરતા હોય છે અને જે ગુનેગાર હોય છે એ પાછળ એની માનસિકતા એ સાયકો ટાઈપના હોય છે કે પછી એ ખરેખર બદલો લેવા માટે કરતા હોય છે, કે માનસિકતા જે લોકોની એવી હોય છે કે એ લોકો ક્રાઇમ કરી બેસે છે? કારણ કે હું મારો જ કિસ્સો કહું કે એકવાર હું સાબરમતી જેલમાં ગઈ હતી. ત્યાં ઘણા બધા બિઝનેસ પણ થાય છે, ફૂડના છે, ઘણા મિસ્ત્રી કામ પણ કરે છે, એના બધા જેલમાં રહેતા લોકો જ કરે છે. એમાંથી હું એક વ્યક્તિને મળી હતી જે કેદી હતા અને ફર્નિચરનો આઈ થિંક કિચન વિભાગમાં હતા અને સરસ મજાનું એ બેકરીનું બનાવતા હતા. એમણે મેં સવાલ પૂછ્યો એટલે એમણે મને કીધું કે, મેં કીધું તમે કયા કેસમાં અહીંયા છો? એટલે એમણે કીધું કે હું મારી વાઈફને મેં જસ્ટ આમ માર્યું ને એ પડી ગઈ ને એને માથામાં વાગ્યું અને ત્યાં જ ઓન ધ સ્પોટ મરી ગઈ. બસ એ કેસમાં હું છું. અને અત્યારે એણે મને કીધું કે અત્યારે મને એટલો પછતાવો થાય છે કે ક્ષણભરનો જે ગુસ્સો હતો ને મારામાં, એ મેં ગુસ્સો ખાલી ઉતાર્યો, બાકી મને એના માટે એવું કોઈ જ નફરત નથી, કોઈ એવો બદલો મારે નહોતો લેવાનો. મારી વાઈફ હતી, ખાલી મેં ક્ષણભરનો ગુસ્સો ઉતાર્યો અને ત્યાં ઓન ધ સ્પોટ મરી ગઈને હું અત્યારે જેલમાં છું. એટલે ઘણીવાર એવું હોય છે કે ભાઈ ઓચિંતા થઈ જતું હોય છે કે અત્યારે જે પ્રકારના કેસ બને છે, જે અત્યારે હાલની વાત કરીએ તો એમાં માનસિકતા લોકોની જવાબદાર હોય છે. મેમ જો આપણું જે આઈપીસી એટલે કે જૂનું આઈપીસી હતું ને, એમાં આખું જે છે ને એ ઇન્ટેન્શન પર, ક્રાઇમની સજા પણ ઇન્ટેન્શન પર છે. જેમાં ઇમ્પલ્સિવ ક્રાઇમ છે એમાં કમ્પેરેટિવલી ઓછી સજા છે. જેમાં પ્લાનિંગ સાથે ક્રાઇમ છે કે જેમાં પ્રોપર પ્લાન કરવામાં આવ્યું છે, એની રેકી થઈ છે અને એક આખી ડિઝાઇન કર્યું છે, પ્લોટ બનાવવામાં આવ્યો છે અને પછી મર્ડર કરે, તો એમાં ક્રાઇમની સજા પણ વધારે છે. હવે જેટલો આપણો અનુભવ છે એટલે
ઘણા બધા આમાં પ્લાન મર્ડર પણ આવ્યા છે અમારા કેરિયર દરમિયાન, અને આવા ઇમ્પલ્સિવ મર્ડર્સ પણ આવ્યા છે. અમારે પણ જેલની વિઝિટ રેગ્યુલર થતી હોય તો જે મર્ડરના આરોપી છે, તો જે ઇમ્પલ્સિવ મર્ડર્સ એટલે ઇમ્પલ્સિવ જેને ક્રાઇમ કર્યો છે એ લોકોની ગ્લાની એટલે કે જેમને પશ્ચાતાપની ભાવના બહુ જ વધારે આવે. કારણ કે જેમ આપે કીધું ને એમ કે ક્ષણિક આવેગ છે, આવેગને કંટ્રોલ નથી કરી શક્યા, એકાદ ફટકો મારી દીધો, એ ફટકો એવા વાઇટલ ઓર્ગન્સ પર વાગી ગયો કે જ્યાં ક્રાઇમ થઈ ગયું. ક્યાંક એવું છે કે જ્યાં બહુ જ ખતરનાક રીતે ઇમોશન્સ હર્ટ થયા હોય. એટલે જેમ અમે એમ કહીએ ને કે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ છે કે અથવા ઇમોશન્સ વાળા જેમાં મર્ડર્સ થાય, એમાં ક્રાઇમની બ્રુટાલિટી બહુ વધારે હોય. જેટલી બ્રુટાલિટી વધારે એટલું તરત જ અમારું ઇન્વેસ્ટિગેશનનો એંગલ એના ઇમોશનલ એંગલ સાથે અટેચ કરીએ. એટલે આ એવું છે કે મેન્ટાલિટી તો છે જ સ્વાભાવિક. ધારો કે જે રિપીટેડ ક્રાઇમ કરે છે એની એક મેન્ટાલિટી છે, સાયકોલોજી જે પણ એ ટાઈમે વર્ક કરતી હોય. મારા કરતાં એ બાબતે ઘણા સાયકોલોજીસ્ટ તમને વધારે સારી રીતે સમજાવી શકશે. આપણે આપણા અનુભવ આધારે જે બોલીએ છીએ એમાં એક એવું છે કે ક્રાઇમ જે ઇમ્પલ્સિવ ક્રાઇમ છે એ એના પછી એનો પસ્તાવો એને ઘણો બધો છે. જ્યારે જેને પ્લાનિંગ સાથે કર્યું છે એમાં જે એની સજાની જોગવાઈ અને એ પણ વધારે જ છે. એટલે આપણું જે પોલીસ તંત્ર છે એ મર્ડર થયું એના સર્કમસ્ટાન્સીસ શું છે એના આધારે આપણું ઇન્વેસ્ટિગેશન ચાલે, અને જો એમાં પ્લોટ મળે તો આપણા એવિડન્સ તરીકે એ બધી જ વસ્તુઓને ઇન્કોર્પોરેટ કરી અને જે આરોપી છે એને મેક્સિમમ સજા થાય એ પ્રમાણે આપણે કાર્યવાહી કરીએ છીએ. એમાં ક્યાંક હું આપની સાથે આ વાતમાં જે મેન્ટાલિટીવાળી વાત પર આવ્યો કે એટલે આમાં બે ટાઈપની મેન્ટાલિટી હોઈ શકે, મારું અઝમ્પશન છે આ, કે એક તો એવું કે જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે એ દૂષિત મગજ છે, અને એક એવું છે કે જેને ઇમ્પલ્સને કંટ્રોલ કરતા ન આવડ્યું. ક્યાંક ને ક્યાંક એને ઇમોશનલ હર્ટ છે, ફાઇનાન્શિયલ હર્ટ છે, અને ઇમ્પલ્સને કંટ્રોલ નથી કર્યું અને ક્રાઇમ થઈ ગયો છે. બરાબર. અત્યારે જોઈએ તો સાયબર ક્રાઇમ ખૂબ વધી રહ્યું છે, તો સાયબર ક્રાઇમને તમે એક કંટ્રોલ કરવા માટે કઈ રીતનાની કામગીરી થતી હોય છે? મેમ, સાયબર ક્રાઇમ ખરેખર જે આપ કહી રહ્યા છો કે વધી રહ્યું છે એટલે સ્વાભાવિક છે કે સાયબર ક્રાઇમને કંટ્રોલ કરવા માટેનું સૌથી પહેલું સ્ટેપ એ એની અવેરનેસ છે. બિલકુલ. કારણ કે આપ પણ જાણો છો કે VPNનો યુઝ છે, ફોરેનથી ટ્રાન્ઝેક્શન થઈ જાય છે. જ્યારે આપણો જે ભારતીય કાયદો છે એને જમીનનો કાયદો એવું કહેવાય, એટલે IPC ઇઝ અ લેન્ડ લો એવું અમારા જૂના વખતમાં કહેતા. જ્યારે સાયબર ક્રાઇમને કોઈ સીમા નથી, એટલે સ્વાભાવિક છે કે તપાસની અને ઇન્વેસ્ટિગેશનની ક્યાંક મર્યાદાઓ એમાં આવી જાય છે. એટલે સાયબર ક્રાઇમને રોકવા માટે સૌથી પહેલું જે સ્ટેપ છે એ એની અવેરનેસ છે. આપના માધ્યમથી પણ અમે આજે પણ હું કંઈક લોકોને અવેર કરી શકું તો એ અમારા માટે બેસ્ટ છે. 1930 જે આપણી હેલ્પલાઇન છે સાયબરની, તો મેક્સિમમ બને એટલું જલ્દી કે જ્યાં જો સાયબર ક્રાઇમ થયો છે આપની સાથે તો બને એટલું જલ્દી તમે 1930 અથવા સાયબર ક્રાઇમનું આપણું જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જે પોર્ટલ છે એમાં બને એટલું જલ્દી રજિસ્ટર્ડ કરવું કે જેથી કરીને આપના પૈસા આવવાની સંભાવના મેક્સિમમ રહે. આ આપણું પહેલું સ્ટેપ છે. બીજું પોર્શન જે એવું છે કે જે આપણું ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે. દરેક શહેર ખાતે સાયબરના એક યુનિટ ખોલવામાં આવ્યા છે. દરેક રેન્જ સાથે સાયબરના યુનિટ ખોલવામાં આવ્યા છે. હમણાં જે નવી ભરતી થઈ PSI, PI, DYSP, એમાં જેનું ટેકનિકલ બેકગ્રાઉન્ડ છે એવા લોકોને જ આપણે સાયબરમાં પોસ્ટિંગ આપીએ છીએ કે જેથી કરીને સાયબરના જે ચેલેન્જીસ છે એને ઓળખી શકે અને એની સામે કાઉન્ટર પાર્ટમાં આપણને એ એક્શન કરી શકે. થર્ડ જે એટલે જેમાં હર્ડલ્સ છે, મેઇન હર્ડલ્સ એ એવું છે કે સાયબર ક્રાઇમમાં ધારો કે પૈસાનું ફાઇનાન્શિયલ ક્રાઇમ થયું મેમ, તો અહીંયાથી પૈસા રાજસ્થાન, UP, ઝારખંડ, બિહાર એવી જગ્યાએ એ લોકો ટ્રાન્સફર કરશે અને બહુ જ ટાઇની એમાઉન્ટ ટ્રાન્સફર કરશે. એટલે પોલીસની જે આખી પ્રોસેસ છે એ બહુ લેન્ધી થઈ જાય.
આ અમારું હર્ડલ્સ છે એને પણ ઓવરકમ કરવા માટે ગવર્મેન્ટ અને ગુજરાત સરકાર અત્યારે વર્કઆઉટ કરી રહી છે. આપણું એક સાયબર એક્સેલન્સ માટેનું એક આખો અલગથી વિભાગ પણ ગુજરાત સરકારે શરૂ કર્યો છે અને નો ડાઉટ આના ફ્રૂટ્સ આપણને થોડા સમયમાં મળતા થશે મેમ. અચ્છા, સાયબરમાં કેવા પ્રકારના કેસ આવતા હોય છે, કેટલી અમાઉન્ટ સુધીના કેસ આવતા હોય છે? ને ઘણીવાર મેં એવું સાંભળ્યું છે કે ભાઈ 50,000 હોય, 1 લાખ હોય તો કદાચ એ કેસ હેન્ડલ નથી કરતા. જો મોટી રકમ હોય તો કદાચ પોલીસ એ કેસમાં પડતી હોય છે. શું આ સાચી વાત છે? ના મેમ, આ થોડીક મિથ્યા છે. આમાં ઇસ્યુ એવો છે કે આપના 5,000 પણ અમારા માટે એટલા જ ઇમ્પોર્ટન્સ છે. હવે એમાં આરબીઆઈની એક ગાઈડલાઈન એવી છે કે 1 લાખ સુધીની એમાઉન્ટ જેમાં થર્ડ પાર્ટી કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. થર્ડ પાર્ટી ઇન્વોલ્વમેન્ટ એટલે એ રીતે કે ધારો કે આપના એકાઉન્ટમાંથી કોઈ ફ્રોડ થઈ રહ્યું છે, આપે પાસવર્ડ નથી આપ્યો, આપે ઓટીપી નથી આપ્યો, અથવા આપને કોલ આવ્યો ને આપે એનો કોઈ બેંકમાંથી કોલ આવ્યો ને આપે કોઈ એનો આન્સર નથી કર્યો, આપે કોઈ પરમિશન નથી આપી, તેમ છતાં આપના પૈસા ગયા, તો એ આરબીઆઈ બાઉન્ડ છે કે આપને 1 લાખ સુધીની એમાઉન્ટ પાછી આપી દે. હવે ક્યાંક ને ક્યાંક આપે જો ઓટીપી આપને મળ્યો છે અને આપે શેર કર્યો છે, તો એ આરબીઆઈ તમને એ પૈસા નહીં આપે, કારણ કે આપનો એકાઉન્ટ હેક થયું છે એમ એવું કહેવા કરતાં આ એવું કે ક્યાંક આપને મેન્યુપ્લેટ કર્યા છે. જે કહેવાનો ભાવાર્થ એવો છે કે ક્યાંક તમે મેન્યુપ્લેટ થયા છો ને આપની પાસેથી એણે આપના ક્રેડેન્શિયલ લઈ અને ક્રાઇમ કર્યો છે. હવે જે બીજો પોર્શન છે, એટલે કે પોલીસ 1 લાખ સુધીની એમાઉન્ટના એફઆઈઆર લેતી નથી કે એવું કંઈ નથી મેમ. એફઆઈઆર પોલીસ લે જ છે. હા, કદાચ આ જે સાયબરની ફરિયાદો છે એને ઇન્વેસ્ટિગેશનમાં કદાચ વધારે સમય લાગતો હોય તો એની સામે રિસ્પોન્સ એમને એવું લાગ્યું હોય કે પોલીસે નથી લીધો. આપ સીધા પોર્ટલ પર એ કમ્પ્લેન કરી શકો છો, ચાહે આપની 5,000ની એમાઉન્ટ હોય કે આપની 5 લાખની એમાઉન્ટ હોય. મેમ, અત્યારે ઘણા બધા આપણે ન્યૂઝપેપરમાં તમે જોયું હશે કે 12 કરોડ 15 કરોડથી માંડીને 3 કરોડ સુધીના એમાઉન્ટના ક્રાઇમ હમણાં જ આપના સામે થયેલા છે. એમાં સૌથી વધારે જે ક્રાઇમ થયા એ ડિજિટલ અરેસ્ટના ભાગરૂપે થયા છે, કે જ્યાં ક્યાંક ને ક્યાંક આપની પાસે કોઈ એવું મટીરિયલ મોકલવામાં આવ્યું છે એવું આપને ઇન્ડિકેટ કરવામાં આવે, આપનું કોઈ પાર્સલ આવ્યું છે એવું ઇન્ડિકેટ કરવામાં આવે, અને પછી આપની ઉપર કેસ નહીં કરવાના બહાને કોઈ ફેક આઈડેન્ટિટી ધરાવતો અથવા યુનિફોર્મ પહેરેલો માણસ આપની સાથે વાત કરે ને પછી આપને એવું કહે કે આપને ડિજિટલી અરેસ્ટ કરવામાં આવ્યા છે, ને જો આપ આવું નહીં ઈચ્છો તો આપ આટલા એમાઉન્ટ જમા કરાવો, આટલા એમાઉન્ટ. એટલે મેન્યુપ્યુલેશનના અલગ અલગ શબ્દો હોઈ શકે, પણ આપની પાસેથી આટલી એમાઉન્ટ લેવામાં એટલે માંગે છે એવી રીતના. અહીંયા આપના માધ્યમથી અમે એ પણ કહી દઉં કે આવું કોઈ પણ અરેસ્ટ કોઈ પોલીસ ક્યારેય કરતી નથી. ક્યારેય પોલીસ આપને વિડીયો કોલ કરીને અરેસ્ટ કરવાનું કહેતી નથી. જો મારી લોકલ પોલીસ છે તો એ સ્વાભાવિકપણે આપની પાસે જ આવવાની છે, અને આપને એ જ્યારે પણ આવશે ત્યારે આપનું આઈ કાર્ડ ને એ બતાવીને જ પછી આપની સાથે ડીલ કરશે. તો સ્વાભાવિક છે કે આવા કોઈ ફેક કોલ્સ ને આપ એન્ટરટેન ન કરે, પબ્લિક ન કરે. જી. સૌથી પહેલાં મારે એ જ જાણવું છે કે ડિજિટલ અરેસ્ટ એટલે શું? કારણ કે ઘણા લોકોને આ ખબર નથી કે ડિજિટલ અરેસ્ટ શું છે, કેવી રીતે થતું હોય છે, અને એનાથી કેવી રીતે બચવું જોઈએ. મેમ, ડિજિટલ અરેસ્ટ એટલે એ ટર્મિનોલોજી આપણે જ એટલે ન્યૂઝમાં જ ઊભી કરેલી ટર્મિનોલોજી છે. અરેસ્ટ છે એને હું ડિજિટલ માધ્યમથી આપને કહી રહ્યો છું. એટલે જે ડિજિટલ અરેસ્ટ છે એટલે જ્યારે કોઈ સાયબર ક્રાઇમ કરનારો વ્યક્તિ રહ્યો એ આપની કોઈ પણ વસ્તુ એવી કે જેમાં કદાચ આપે પાર્સલ મંગાવ્યું, પાર્સલની અંદર ડ્રગ્સ ભરેલું છે, એ રીતના આપને કોલ કરી અને પછી એવું કહેવામાં આવે કે હું નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું અને હું આ ગુનાના કામે આપને અરેસ્ટ કરી રહ્યો છું. કારણ કે એ ડિજિટલી આપને મેસેજ આપે છે એટલે આ ડિજિટલ અરેસ્ટ એવો વર્ડ યુઝ થાય છે. એટલે આવું ક્યારેય કોઈ પણ લો અબાઇડિંગ એટલે લો એન્ફોર્સમેન્ટ એજન્સી ક્યારેય પણ આ રીતના અરેસ્ટ કરતી નથી. એ બહુ જ ક્લિયર છે.
બિલકુલ. હવે એ સવાલ છે કે પોલીસ માટે અત્યારના સમયમાં સૌથી મોટી ચેલેન્જ શું છે? મેમ હમણાં જ આપણે વાત કરી એમ મારા માટે એટલે કે અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ માટેની સૌથી મોટી ચેલેન્જ એ ટ્રાફિક છે, સાયબર છે અને હવે એક ક્રાઉડ મેનેજમેન્ટ પણ અમારા માટેનું હવે એક બહુ મોટું ટાસ્ક થઈ રહ્યું છે. કારણ કે એ પણ એક બહુ જ ચેલેન્જિંગ ટાસ્ક છે ક્રાઉડને મેનેજ કરવું. હા, એ અત્યારે અમારા પોલીસ ડિપાર્ટમેન્ટને આ ત્રણ હું એમ માનું કે બહુ જ મોટી ચેલેન્જ છે. નો ડાઉટ જે ટ્રેડિશનલ ક્રાઇમ્સ છે અને ક્રાઇમ જે છે એ અમારું બેઝિક વર્ક છે જે અમારે કરવાનું જ છે, જેના માટે જ પોલીસનું ફોર્મેશન અને થયું ખૂબ છે. સારી રીતે કરે પણ છે, કારણ કે એટલે ક્રાઉડને મેનેજ કરવું સૌથી મોટી ચેલેન્જ છે. કારણ કે એક બે વ્યક્તિ પણ જો કોઈ અટકચાળો કરી દે તો બધા જ પછી એમાં કૂદી પડતા હોય છે, અને જ્યારે એ થતું હોય ત્યારે મેનેજ કરવું બહુ જ અઘરી વસ્તુ મેમ થઈ આપણે જતી હોય છે. હમણાં રિસન્ટ એક વર્ષના જે આ ટેન્યોર છે એમાં ઘણા બધા ઇન્સિડન્ટ જોયા કે જેમાં ક્રાઉડને કારણે બહુ જ લોકોના જીવન ગયા છે. કોઈ આશ્રમમાં કોઈ બનાવ બન્યો સાચી હોય, વાત છે. આરસીબીની વિક્ટરી પરેડવાળું જે હોય એમાં ક્યાંય બનાવ બન્યો હોય, અથવા કોઈ મંદિરના દર્શનમાં રથયાત્રા દરમિયાન સૌથી મોટી રથયાત્રા આપણે ત્યાં અહીંયા અમદાવાદમાં થાય છે. ઓછામાં ઓછા 10 લાખ ઉપર લોકો રથયાત્રાનું દર્શન કરે છે. એટલે હું પોતે અમદાવાદી છું એટલે કહી શકું કે એક સમય એવો હતો કે રથયાત્રા જોવા માટે અમે એમ કહેતા કે ના નથી જવું. કેમ તો કે સિટીના એરિયામાં છે એટલે બહુ નથી જ જવું. ભીડ હશે ને. પણ આજે પોલીસની અને અમદાવાદની જે આખી પ્રેઝન્સ ને કારણે આખી રથયાત્રા એટલી સેફ છે કે તમે બિલકુલ કોઈ સાચી વાત. પણ જગ્યાએ જઈને આજે રથયાત્રા જોઈ શકો છો. અને એને કારણે પબ્લિકનું જે રથયાત્રા જોવા માટે મેક્સિમમ લોકો અમદાવાદના લોકો એ રથયાત્રા જોવા માટે આવે છે. અને એટલે લો એન્ડ ઓર્ડર તો અમારો મેઇન કન્સર્ન હોય જ છે રથયાત્રા માટે, પણ સાથે જે આ સ્ટેમ્પેડ ન થાય, ક્રાઉડ એક જ જગ્યાએ એક્યુમલેટ ન થાય. આ વખતે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી જે અમારા ક્રાઇમ સાહેબના માર્ગદર્શન હેઠળ કેમેરા જે ઇન્સ્ટોલ થયેલા હતા એમાં દરેક કેમેરામાં જ્યાં ક્રાઉડ વધારે આવે તો આપણને ઇન્ડિકેશન્સ મળતું હતું કે આટલું ક્રાઉડ અહીંયા છે. એ પછી એ ક્રાઉડને મેનેજ કરવાનું કામ પછી અમે એવા પોઈન્ટ્સ નક્કી કર્યા હતા કે જ્યાં મેક્સિમમ ક્રાઉડ આવે તો એ ક્રાઉડને કેવી રીતના ચેનલાઇઝ કરવું, એટલે એના બેરિકેડિંગ કેવી રીતના કરવા, એ બેરિકેડિંગ થયા પછી એનું એન્ફોર્સમેન્ટ કેવી રીતના કરવું. એટલે જે ક્રાઉડ મેનેજમેન્ટની એક થિયરી છે, પુશ રિલીઝ પુશવાળી જે થિયરી છે, કે એ થિયરીના ભાગરૂપે કોઈ પણ એક જગ્યાએ એવું ના આવે કે જ્યાંથી ચોકઅપ થઈ જાય લોકો. જ્યારે રથ આવે ત્યારે એ મેક્સિમમ લોકો નજીક જવાનો પ્રયત્ન કરે અને એની સામે ક્યાંય પણ એવું ના બને કે લોકો ચોકઅપ થઈ જાય. એટલે એ બહુ જ સારી રીતે પોલીસે આખી રથયાત્રાનું મેનેજમેન્ટ કર્યું છે. આની પહેલાં એક કોલ્ડ પ્લે જેવી ઇવેન્ટ થઈ હતી ત્યારે પણ મેક્સિમમ લોકો 1,34,000 જેટલા લોકોએ સ્ટેડિયમની અંદર એન્ટ્રી કરી હતી. અને એ એન્ટ્રી વખતે પણ અમારા માટે સૌથી મોટું ચેલેન્જ એ જ હતું કે આ ક્રાઉડ મેનેજમેન્ટ અમારું પ્રોપર થાય. એના પછી એક આઈપીએલની ફાઇનલ જે થઈ હતી કે જેની વિક્ટરી પરેડમાં બહુ જ સંખ્યામાં લોકોની ડેથ થઈ. આઈપીએલની જે ફાઇનલ હતી ત્યારે પણ અમારી સામે એ બહુ જ મોટી ચેલેન્જ હતી, કારણ કે ત્યારે પણ 1,20,000ની આજુબાજુના લોકો સ્ટેડિયમ અને સ્ટેડિયમની પેરીફેરી અંદર હતા અને 20,000 થી 30,000 લોકો ગેટ પર હતા. કારણ કે સૌથી વધારે રશ જે 1 નંબરનો ગેટ છે ત્યાં જ આવે છે. એટલે એને કેવી રીતના ચેનલાઇઝ કરવા, કેવી રીતના એ લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવા, અને એ ડિસ્ટ્રીબ્યુટ થાય ત્યારે કોઈ પણ જગ્યાએ એવું ના થાય કે એક ચોકઅપ જેવી સિચ્યુએશન આવે કે જ્યાં લોકો સ્ટક થઈ જાય. 2-3 કિસ્સા એવા હતા કે જેમાં બેરિકેડિંગ તૂટવાને કારણે સ્ટેમ્પેડ થયું હતું. તો એ પણ વસ્તુનું અમે ધ્યાન રાખ્યું હતું કે બેરિકેડિંગ જો અમે કરીએ તો પણ એની પ્રોપર એ રહે, અને જ્યારે એની પર ફોર્સ આવે ત્યારે બેરિકેડિંગ તૂટે નહીં. અને એ પણ ધ્યાન રાખીએ કે બેરિકેડિંગની સ્ટ્રેન્થ કેટલી છે એ જ પ્રમાણેનું ફોર્સ એની ઉપર
આવી શકે. એટલે આ અમારા માટે એક બહુ ચેલેન્જિંગ ટાસ્ક એ બાબતે તો હેડ્સ ઓફ છે, કારણ કે રથયાત્રામાં હું પણ ઘણીવાર કવરેજ માટે જતી હોઉં છું અને આટલા વર્ષોથી ચાલે છે ને એવા વિસ્તારમાંથી નીકળે છે કે જ્યાં લોકોને લાગે કે અહીંયા આ વિસ્તારમાંથી નીકળવી એટલે બહુ ટફ છે, પણ એવી સિચ્યુએશનમાં પણ તમે પોલીસે જે કામગીરી કરે છે એ ખરેખર બિરદાવવા જેવી છે. થેન્ક યુ. સર, બીજી એક વાત કરીશું કે અત્યારે ઘણા લોકો એવું માનતા હોય છે કે પોલીસ પોતાનું કામગીરી કરી દે છે, ગુનેગારને પકડી લે છે, જેલમાં નાખી દે છે, એની સાથે ગુનો કબૂલ કરાવવા માટે પણ ઘણી બધી મહેનત લાગતી હોય છે ને કબૂલ પણ કરાવી લે છે, પણ જ્યારે પછી કોર્ટમાં જાય છે ત્યારે પછી એ ફરી જાય કે પછી કોર્ટનો જે નિર્ણય આવે છે તેના ઉપર પણ ઘણા લોકોને એવું હોય છે કે પોલીસ કામગીરી કરી રહે છે, પણ જ્યુડિશિયલ જે અત્યારે આપણે છે એ થોડી વધારે ફાસ્ટ થવાની જરૂર છે. શું લાગે છે એવું તમને? મેમ, આપણું જે ભારત દેશની અંદર જે આપણું બંધારણ છે, ભારત દેશની જે કાયદો વ્યવસ્થા છે, એ આખી એ વ્યવસ્થા ચેક એન્ડ બેલેન્સ પર ચાલે છે. એટલે કોઈ એજન્સી એવું ના કરી શકે કે જે એકદમ સુપ્રીમલી કામ કરે. એટલે જે પોલીસની કામગીરી છે એની ઉપર જ્યુડિશિયરીનું ચેક એન્ડ બેલેન્સ છે, અને જો એવું ના હોય તો ક્યાંક પાવર, એટલે એક પેલો ડાયલોગ છે ને કે એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી, એના જેવું છે મેમ. એટલે જો જ્યુડિશિયરી એમનું પોતાનું કામ કરી રહી છે, પોલીસ પોતાનું કામ કરે છે, પણ આખા એમાં સૌથી ક્રુશિયલ પાર્ટ એવો છે કે લોકોને ન્યાય મળે. ધારો કે જ્યુડિશિયરી પણ જે ભાગે કામ કરી રહી છે એમનો પણ ઉદ્દેશ્ય એ જ છે કે લોકોને ન્યાય મળે અને તંત્ર ઉપર વિશ્વાસ બેસે. કારણ કે જો તમને ન્યાય જ નહીં મળે તો તમને તંત્ર ઉપર વિશ્વાસ નહીં મળે. એટલે અત્યારે જે પ્રમાણે આપે ઘણા સમયમાં જોયું હશે કે ખૂબ જ ક્વિક ડિસિઝન્સ આવ્યા છે. મેં આપને કીધું કે 40 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ફાંસીની સજા થઈ, અને એ શોર્ટેસ્ટ ટાઈમમાં થઈ. જે એવા હિનિયસ ક્રાઇમ છે ત્યાં અલગથી કોર્ટ બેસાડે છે, બહુ જ ક્વિક જેનો નિરાકરણ થાય. વારે ઘડીએ લોક અદાલતો કે એવું પણ આયોજન કરવામાં આવ્યું છે. નો ડાઉટ ઘણા બધા કેસ એવા છે કે જેમાં સમય લાગે છે, પણ એ એક પ્રક્રિયાના ભાગરૂપે લાગે છે. અને જે મેઇન તમે આપે એવું કીધું કે અમારી સામે બોલે એ ફરી જાય છે. દરેક વ્યક્તિ સ્વતંત્ર, એટલે કે દરેક વ્યક્તિ આરોપી નથી એવો એનો અધિકાર છે. એટલે અમારી સામે આપેલું સ્ટેટમેન્ટ એ કોર્ટમાં એડમિસિબલ નથી, પણ એની સામે પોલીસનું એ પ્રોફેશનલિઝમ છે કે ભલે ને અમારી સામે જૂઠું બોલે કે સાચું બોલે, પણ આપણી પાસે એવા એવિડન્સ અમે કલેક્ટ કરીએ, એવી રીતના પુરાવાઓ કલેક્ટ કરીએ અને કોર્ટમાં સબમિટ કરીએ કે જેથી કરીને એ આરોપીને સજા થાય અને નિર્દોષને સજા ન થાય. એ હેતુ છે, અને એ હેતુને કારણે જ આ ચેક એન્ડ બેલેન્સ છે મેમ. એટલે એને આ જે ઇક્વિલિબ્રિયમ છે એને ડિસ્ટર્બ કરવા જેવું નથી. સર, તમે વાત કરી ટ્રાફિક એ સૌથી મોટી ચેલેન્જ છે, કઈ રીતે અને તેને કેવી રીતે કંટ્રોલ કરે છે? મેમ, આપે અમદાવાદ શહેરનો, ધારો કે આપ અમદાવાદના રહેવાસી છો તો આપે અમદાવાદ શહેરનો ગ્રોથ બહુ સમયથી જોયો હશે. અત્યારે એપ્રોક્સિમેટ, એટલે જે ડેટા છે એ પ્રમાણે કંઈક 1000 લોકોએ 250 વાહન જેટલા છે. અને ભારત સરકાર અને આપણું જે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ છે એવું એક્સપેક્ટ કરી રહ્યું છે કે 250ની સામે આગામી 5 વર્ષમાં આપણે 500 કે 600,000 માણસોએ 600 વ્હીકલ્સે જઈશું. તો આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો કે સ્વાભાવિક છે કે ટ્રાફિકનો ફ્લો વધી રહ્યો છે. એના માટે આપણે બહુ જ બધી ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી રહ્યા છીએ હાલમાં. સરકાર બહુ જ બધા ફ્લાયઓવર્સ, રોડનું મિકેનિઝમ, કારણ કે ટ્રાફિક એક એવો સબ્જેક્ટ છે કે જે માત્ર પોલીસના રેગ્યુલેશનનો નહીં, પણ ડિઝાઇનિંગથી માંડી અને તમામ આખું શહેરનું પ્લાનિંગ, આપણા જે ટ્રાન્સપોર્ટેશન વિભાગની ગાડીઓને ઇસ્યુ કરવાની કેપેસિટીથી માંડી લોકોના પરચેસ પાવર સુધી પણ આ સંકળાયેલી છે. કે જેમાં 1000 માણસે કેટલા લોકો 2 વ્હીલર વાપરે છે ને કેટલા લોકો 4 વ્હીલર વાપરે છે. આપણે એવા સર્વે થયા કે ભાઈ જે આપણો SG હાઈવે છે એમાં સૌથી વધારે ટ્રાફિક કયા સમયે, સૌથી વધારે
ટુ વ્હીલર્સ છે એ કયા સમયે પસાર થાય, અચ્છા. એની સામે આપણું જે સિગ્નલનું મિકેનિઝમ છે, સિગ્નલ મિકેનિઝમ આખું એ મેનેજ બાય એએમસી હોય અને ઓપરેટેડ બાય પોલીસ ડિપાર્ટમેન્ટ હોય. એટલે બંનેના કોર્ડિનેશનમાં કામ ચાલી રહ્યું છે. રોડ વાઇડનિંગ આપ બહુ જ બધી જગ્યાએ જોઈ રહ્યા છો કે રોડ વાઇડનિંગ થાય, જેટલું દબાણ છે એ દબાણ દૂર કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. અને આપના માધ્યમથી હું લોકોને પણ એ પણ મેસેજ આપીશ કે ટ્રાફિકમાં એ સિવિક સેન્સનો સબ્જેક્ટ છે. તમે રશ કરવું, ભાગવું, દોડાદોડ કરવી, લેન સિસ્ટમને ફોલો ન કરવી, એ અલ્ટિમેટલી ટ્રાફિકનું જે અડચણવાળું કામ છે ને એ બિહેવિયર છે, આપણી પબ્લિક બિહેવિયરવાળું, કે જેને કારણે ધારો કે હું આડી ગાડી કરી દઉં તો સ્વાભાવિક છે કે આપને જવામાં ડિસ્ટર્બ થવાનો જ છે. એટલે એ જે ફિલિંગ્સ છે એમાં લોકોને આપના માધ્યમથી અમારું ઇન્સિસ્ટ એવું કરવાનું છે કે લોકો ટ્રાફિક રૂલ્સ ફોલો કરે. હવે નો ડાઉટ જે આપણો રીચ ટાઈમ છે એ 20ની જગ્યાએ 25 મિનિટ થયો જ છે, કારણ કે ડેન્સિટી વધી છે ટ્રાફિકની. તો આપના પ્લાનિંગમાં એ સમયગાળાને ઇન્કોર્પોરેટ કરીને જ આપ નીકળો કે જેથી કરીને આપ રશમાં ના હો, અને જ્યારે રશમાં ના હો ત્યારે ટ્રાફિકના એક્સિડન્ટ પણ આપણે અવોઇડ કરી શકીશું અને આપણું જે ટ્રાફિકનો સમયગાળો છે એને પણ આપણે ઘટાડી શકીશું. એની સાથે અમે ઘણા બધા ટેકનોલોજીકલ અપગ્રેડેશન કે જેમાં ટ્રાફિકના મેનેજમેન્ટ માટે એઆઈ બેઝડ જે સિગ્નલ સિસ્ટમ છે એની ઉપર પણ વર્કઆઉટ કરી રહ્યા છે. દબાણ દૂર કરવા માટે, રોડ વાઇડનિંગ કરવા માટે, નવા રોડ બનાવવા માટે સરકાર મહેનત કરી રહી છે. તો સ્વાભાવિક છે કે ટ્રાફિકનું રેગ્યુલેશન્સ ચેલેન્જિંગ ટાસ્ક તો છે જ, પણ સામે દરેક એજન્સી, આમાં 18થી 19 સ્ટેક હોલ્ડર્સ છે અને દરેક એજન્સી પોતપોતાનું રોલ અત્યારે નિભાવી રહી છે. ના, બિલકુલ. અને ટ્રાફિક વિભાગ ખૂબ સરસ અને ઝડપી કામ કરી રહી છે. જેમ આપણે ન્યાયિક પ્રક્રિયાનું કીધું એના કરતાં ટ્રાફિક મેનેજમેન્ટ જે જોઈએ અને એ વિભાગ જોઈએ તો બહુ સારી રીતે કામગીરી કરી રહ્યું છે. કારણ કે મને પોતાને અનુભવ છે કે જ્યારે પાર્ક કરી હોય ને ઘરે પહોંચ્યા એ પહેલાં તો ડિજિટલ મેમો આવી જતો હોય છે. એટલે મેમ 3 સ્ટેજમાં ટ્રાફિકનું કામ થતું હોય છે. પહેલું રહ્યું એ અવેરનેસ છે કે જે આપના માધ્યમથી હમણાં જ આપણે મેસેજ કર્યા. બિલકુલ. હા, એટલે અવેરનેસ રાખવાની ખૂબ જરૂર પણ છે લોકોને. બીજો પાર્ટ છે જે મેન્ટેનન્સનો છે કે જેમાં મેં એમ કીધું કે લેન સિસ્ટમ ફોલો કરો, આ ફોલો કરો. અને થર્ડ છે એ પનિશમેન્ટ છે. આપણે કેમેરાના માધ્યમથી જેટલા પણ મેમો જનરેટ થાય છે આપને ખ્યાલ જ છે, પાર્કિંગના મેમો છે, અને પોલીસ પણ રોડ ઉપર ઉતરીને આ કામ કરી રહી છે. ના, એ ઘણા લોકોને સમજવાની પણ જરૂર છે. કારણ કે ઘણા લોકો ગમે ત્યાં પાર્ક કરીને જતા રહેતા હોય છે ને પછી એમાં જ અમુક લોકો ફાસ્ટ ચલાવીને નીકળતા હોય છે ને એક્સિડન્ટ પછી થઈ જતા હોય. એટલે કોઈના ભોગે કોઈ. અને આ 2 વર્ષના જો આપ ડેટા જુઓ તો ટ્રાફિક પોલીસની કામગીરીને કારણે અમદાવાદ શહેર પોલીસ જે ફેટલ એક્સિડન્ટ છે એને ઘટાડવામાં ખરેખર એમનું કમેન્ડેબલ ટાસ્ક છે. અને એક્સિડન્ટ્સ એમણે ઘટાડી શક્યા છીએ નાના મેનેજમેન્ટ કરીને. બિલકુલ. બીજો એક સવાલ એ હતો ડ્રગ્સને લઈને કે અત્યારે ડ્રગ્સને થોડા વર્ષો પહેલા આપણે જોયું તો ડ્રગ્સનું એટલું ચલણ નહોતું. વિદેશમાં ડ્રગ્સનું ચલણ વધારે છે એ આપણે ન્યૂઝમાં સાંભળતા હતા. પણ અત્યારે અમદાવાદમાં જો આપણે વાત કરીએ, ગુજરાતમાં વાત કરીએ તો ડ્રગ્સને લઈને અત્યારે બહુ ન્યૂઝ સાંભળવા મળતા હોય છે ને કિસ્સા વારે ઘડીએ ડ્રગ્સ પકડાતું હોય છે. એમાં પોલીસ સફળ પણ છે કે વારે ઘડીએ જે ડ્રગ્સ અહીંયા સપ્લાય થાય છે ને પકડી પણ લે છે. તો આ ડ્રગ્સ ક્યાંથી સપ્લાય થતું હોય છે ગુજરાતમાં કેવી રીતે એ અલગ અલગ વિભાગમાં પહોંચતું હોય છે, અને અમદાવાદમાં સૌથી વધારે ગુજરાતમાં મતલબ ક્યાં ડ્રગ્સ વધારે જોવા મળતું હશે કે ત્યાં યુવાનો ડ્રગ્સના રવાડે વધારે ચડ્યા હોય? મેમ, ડ્રગ્સનું જે આખું નેટવર્ક છે એટલે છેલ્લા 4-5 વર્ષથી જો જોઈ રહ્યા હોય તો એક તો ગુજરાતની બોર્ડર કે જ્યાં પાકિસ્તાન સાથેની બોર્ડર છે ત્યાં તમને સૌથી વધારે ડ્રગ્સનું જે કન્સાઇનમેન્ટ આવ્યા હોય અને એમાં આપણી એટીએસે બહુ જ સફળતાપૂર્વક ડ્રગ્સને પકડેલા છે. હમણાં જ માનનીય જે ગૃહ મંત્રીશ્રી છે એમણે જે પકડાયેલું ડ્રગ્સ છે એમનું ભરૂચ ખાતે એનો નાશનો એક આખો પ્રોગ્રામ કરેલો હતો અને બહુ જ મોટી સંખ્યામાં ડ્રગ્સનો નાશ ત્યાં કર્યો. આપણે ત્યાં ડ્રગ્સની એન્ટ્રી જે કહેવાય ને એટલે 2 ટાઈપના છે. એક તો જે બહારથી આવેલું હોય એવું ડ્રગ્સ, અને સેકન્ડ જે એમડી ડ્રગ્સના જે હમણાં આપણે ઇન્ડિકેટ કર્યું કે અમદાવાદને એમાં
એ જે એમડી ડ્રગ્સ છે એમાં જે છેલ્લો ટ્રેન્ડ છે કે જેમાં પોલીસને સારી એવી સફળતા મળી કે અમદાવાદ અને અમદાવાદની પેરીફેરીમાં આવેલી એવી ફાર્મા કંપનીઓ કે જે આ સિન્થેટિક ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ કરતી હોય અને એમાં 3-4 જેટલી કંપનીઓને અહીંયાથી પણ પકડેલ છે. એટલે પહેલાં જે ડ્રગ્સ નું જે મેન્યુફેક્ચરિંગ બહાર થતું હતું એવું ઘણી બધી અહીંયા પણ એવું શરૂ થયું. એ કોવિડ પછીનો એક ટ્રેન્ડ એવો હતો કે જેમાં જે કંપનીઓ કેમિકલ જોબ વર્કનું કામ કરતી હતી અને એ જોબ વર્ક ક્યાંક એમનું જે તે વખતે સપ્લાય ન મળવાને કારણે એ ખાલી પડેલી જે કંપનીઓ હતી એમણે આ મેન્યુફેક્ચરિંગનું કામ કર્યું અને પોલીસે જેટલી પણ જેના આધારે બાતમી મળી અને ગુના પણ રજીસ્ટર કરી અને એવી કંપનીઓ પણ પકડેલી છે. હાલમાં પણ અત્યારે અમદાવાદ શહેરની એસઓજી દરેક પોલીસ સ્ટેશન ખાતે અમારા માનનીય સીપી સાહેબે 4 ડ્રગ્સ ને રોકવા માટે 4 પોલીસોની નિમણૂક કરી છે. અને આપ જ્યાં પણ જોતા હશો કે જ્યાં પણ અવેલેબલ છે જો પોલીસને બાતમી છે તો એના ઉપર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. દરેક ડ્રગ્સ જે કોઈ અગાઉ પકડાયો હોય તો એના ઉપર મેન્ટર તરીકે પણ પોલીસે આઈડેન્ટિફાઈ કર્યા છે કે એ માણસ ફરી વખત ડ્રગ્સને યુઝ કરવા જાય તો જેની પાસેથી ખરીદે છે એને પણ પકડી શકીએ અને પેલાને પણ રોકી શકીએ. એટલે ડ્રગ્સને રોકવા માટે હાલ મહેનત કરી જ રહ્યા છીએ. તેમ છતાં હું આપના માધ્યમથી યુવાનોને એક અપીલ છે અમારી કે જો આપના ધ્યાન પર આવી કોઈ વાત આવે તો નિસંકોચપણે અમારી સાથે શેર કરે. આપની આઈડેન્ટિટીને અમે કોઈ જગ્યાએ રિવીલ નહીં થવા દઈએ પણ એની ઉપર એક્શન્સ અમે લઈશું. અચ્છા, મારે જાણવું હતું કે ડ્રગ્સ યુવાનો સુધી પહોંચાડવા માટે જે ડ્રગ્સ પેડલર ને બધા હોય છે એ કઈ મોડસ ઓપરેન્ડી અપનાવતા હોય છે? કારણ કે ઘણીવાર જોઈએ છે સિગારેટ હોય, ભાંગ હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય તો એ માર્ગે ડ્રગ્સ પહોંચાડતા હોય છે. તો આના વિશે એટલે મેમ જેમ ડ્રગ્સનું ચલણ વધ્યું એ જે વાત છે ને એટલે ડ્રગ્સનું જે પડીકી નાની નાની બનાવે 20 ગ્રામની પડીકી હોય, 2 ગ્રામની પડીકી હોય, 3 ગ્રામની પડીકી હોય એટલે પોલીસ માટે ખરેખર એ ટાસ્ક એટલું અઘરું થાય કે એક માણસ છે કે જેના ખીચામાં 2 ગ્રામની પડીકી છે એટલે એ શોધવી થોડીક અઘરી પડે. બીજું કે જેમ દારૂ પીવે તો એની આંખમાં ક્યાંક લાલ આંખો થવી, મોંમાં સ્મેલ આવવી, એ આઈડેન્ટિફિકેશન્સ છે બધા. જ્યારે ડ્રગ્સની અંદર એની આંખ કે એના બોલવામાં કે એ ટાઈપનો કોઈ આમ જે વિઝિબલ સિમ્ટમ્સ છે એ દેખાતા નથી. ઘરની અંદર બહુ જ નાની જગ્યાએ ડ્રગ્સ મૂક્યું હોય, હવે એના લોટની અંદર, ઘરના ડબ્બાની અંદર અમે રેડ દરમિયાન જ્યારે અમે પકડેલું છે એટલે એકદમ પિન પોઈન્ટ બાતમી ના હોય તો ખરેખર શોધવું, કારણ કે 250 ગ્રામનો ડબ્બો પડ્યો હોય એના રસોડાની અંદર જ ક્યાંક મૂક્યો હોય તો એ શોધવો ખરેખર એક મોટું ટાસ્ક થઈ જાય. એટલે ક્યાંક જે કહેવાય ને કે ડ્રગ્સને શોધવામાં ઇફેક્ટિવનેસ ક્યાંક એટલી પિન પોઈન્ટ અમારે બાતમીની જરૂર પડે કે જો એ બાતમી અમારી પાસે હોય તો એ શોધી શકીએ. જે પેડલર વાળી વાત છે એ એમનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે મેમ. એક જગ્યાએથી આવ્યું, ગુજરાતમાં એક કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિ પાસે આવ્યું, ત્યાંથી એણે 4 અલગ અલગ ચેનલ કરી હોય અને એ જે સપ્લાય કરનારા લોકો છે એ જ પેડલર તરીકે ઓળખાય છે. એટલે આ એક આખું નેટવર્ક જેવું હોય છે. એમાં જ્યારે પણ પોલીસ કેસ કરે ત્યારે એ માણસ પકડાય, એને સપ્લાય કરનારો કોણ છે એ પકડાય અને એના પછી જે લિંક છે, જ્યારે દેશની બહાર લિંક જતી રહે ત્યારે એ માણસ પકડાતો નથી, પણ જે અહીંયાનો માણસ છે એને સ્વાભાવિક રીતે પોલીસ પકડવા માટેના પૂરતા પ્રયત્નો, અને એ લોકો એવું પણ એ લોકોની ઓપરેન્ડી એવી પણ હોય કે જે સામેવાળો એટલે કે જે સપ્લાયર છે એ પોતાની આઈડેન્ટિટી રિવીલ ના કરે. કારણ કે માણસને એટલો જ મેસેજ મળ્યો હોય કે તમારે અહીંયાથી અહીંયા સુધી આપવું છે. કોણે આપ્યું છે મેસેજ એ ફોન નંબર ત્યાં ને ત્યાં બંધ થઈ ગયો હોય. એટલે આ જે ચેલેન્જીસ છે પણ એને ઓવરકમ કરીને એના બીજા મીન્સ હોય છે કે જે રીતે આપણે એને પકડી શકીએ. એટલે હાલ પૂરતું પોલીસ એ દિશામાં કામ તો કરી જ રહી છે, પણ
આજે જ્યારે આપના માધ્યમથી આટલું મોટું પ્લેટફોર્મ જ્યારે આપણને સાંભળી રહ્યું છે ત્યારે હું દરેક યુથને એવી અપીલ કરું છું કે જો આપના ધ્યાન પર આવી કોઈ પણ વાત હોય તો નિસંકોચપણે અમને કહે અને હું આપની આઈડેન્ટિટી બહાર ન આવે અને ગુનેગારોને અમે કાર્યવાહી કરીએ એવી અમે અહીંયાથી આપના માધ્યમથી અપીલ કરી. બિલકુલ સર, તમે આયા, ખૂબ ખૂબ આભાર અને ખૂબ સરસ આજે વાતો કરવાની મજા આવી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેમ, થેન્ક યુ વેરી મચ.